આખી દુનિયામાં સૌથી વધુ એલપીજી વાપરનાર દેશોમાં ભારતનું નામ સામેલ છે. આપણા દેશમાં 33 કરોડથી વધુ ઘરોમાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થાય છે, જેમાંથી 10 કરોડથી વધુ પરિવારો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે. દેશમાં દર વર્ષે લગભગ 3 કરોડ ટન એલપીજી વપરાય છે, જેમાંથી ફક્ત 40% એટલે કે લગભગ 1.24 કરોડ ટન એલપીજીનું ઉત્પાદન ઘર આંગણે થાય છે. મતલબ કે બાકીનો 60% એલપીજી આપણે અન્ય દેશોમાંથી આયાત કરવો પડે છે. ચાલો હવે પહેલા જાણીએ કે દુનિયામાં પ્રાકૃતિક ગેસના સૌથી મોટા ભંડાર ક્યાં છે, કારણ કે એલપીજી પણ મુખ્યત્વે એમાંથી જ બને છે. આપને જણાવી દઉં કે દુનિયાના કુલ પ્રાકૃતિક ગેસ ભંડારનો 50%થી વધુ હિસ્સો ફક્ત 3-4 દેશો પાસે જ છે. તેમાં પ્રથમ નામ આવે છે રશિયા. નેચરલ ગેસના ભંડાર મામલે રશિયા દુનિયામાં મોખરે એટલા માટે છે કેમ કે ત્યાં અંદાજે 24% નેચરલ ગેસ છે. સાઇબેરિયામાં યુરેગોય અને યામબર્ગ જેવા વિશાળ ક્ષેત્રો આવેલા છે. ગેસ ભંડારના મામલે બીજા નંબરે એ દેશ છે જે હાલ યુદ્ધમાં સપડાયો છે. આ દેશનું નામ છે ઈરાન. ફારસની ખાડીમાં સાઉથ પાર્સ નોર્થ ડોમ ક્ષેત્રનો અડધો ભાગ ઈરાન પાસે છે. ત્રીજો દેશ કતર છે. કતરનું નોર્થ ફિલ્ડ દુનિયાનું સૌથી મોટું ગેસ ક્ષેત્ર છે. કતર દુનિયામાં સૌથી વધુ એલએનજી નિકાસ કરતો દેશ છે. એ જ રીતે તુર્કમેનિસ્તાન ચોથા નંબર પર છે. ગાલ્કનિશ ક્ષેત્ર સાથે તે ખૂબ સમૃદ્ધ છે. ગેસ ભંડારના મામલે અમેરિકા 5મા નંબર પર છે, પરંતુ ઉત્પાદનના મામલે નંબર 1 છે. ટેક્સાસ અને પેન્સિલ્વેનિયામાં શેલ ગેસના મોટા ભંડાર છે. ભારતમાં પણ કૃષ્ણા ગોદાવરી બેસિન, કે જે કેજી બેસિન તરીકે ઓળખાય છે, ત્યાં ગેસ નીકળે છે. આ ઉપરાંત આસામ, ગુજરાતમાં ખંભાતના અખાત અને રાજસ્થાન જેવા કેટલાક ભંડાર છે, પરંતુ વપરાશની સરખામણીએ ખૂબ ઓછા છે. તેથી ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 50% પ્રાકૃતિક ગેસ આયાત કરે છે. હવે વાત કરીએ એલપીજી એટલે કે રસોઈ ગેસની, જેનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે. એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એ તેલ રિફાઇનિંગ અને નેચરલ ગેસ પ્રોસેસિંગથી બને છે. દુનિયામાં સૌથી વધુ એલપીજી ઉત્પાદન અમેરિકા કરે છે. વિશ્વમાં કુલ ઉત્પાદન થતા એલપીજીમાં અમેરિકાનો ફાળો અંદાજે 25%થી વધુ છે. ત્યારબાદ ચીન, સાઉદી અરેબિયા, રશિયા અને કેનેડા જેવા દેશો છે. ભારત પણ ટોપ 5માં સામેલ છે, પરંતુ પોતાની ભારે માંગના કારણે ઘર આંગણે ઉત્પાદન પૂરતું પડતું નથી. ભારતમાં એલપીજી ખપતનો 60% ભાગ આયાતથી આવે છે. ભારતને સૌથી વધુ એલપીજી આપતો દેશ કતર છે. અહીંથી ભારતના કુલ એલપીજી આયાતનો લગભગ 34% હિસ્સો આવે છે. તાજેતરમાં ભારત અને કતર વચ્ચે $78 અબજ મોટો કરાર થયો, જેમાં 2048 સુધી દર વર્ષે 75 લાખ ટન એલએનજી સપ્લાય ચાલુ રહેશે. ત્યારબાદ યુએઈ, અમેરિકા, ઓમાન, ઓસ્ટ્રેલિયા, રશિયા અને અન્ય દેશોથી પણ એલપીજી માટે કરારો કરવામાં આવ્યા છે. ભારતમાં ઘરેલું ઉપયોગમાં 14.5 કિલોના રસોઈ ગેસ સિલિન્ડરની ભાગીદારી 87% છે, જ્યારે 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભાગીદારી માત્ર 13%. ભારત સરકાર આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ઘર આંગણે રિફાઇનરીઓમાંથી ઉત્પાદન વધારી રહી છે. તાજેતરમાં લગભગ 38%નો વધારો થયો છે, પરંતુ મિડલ ઇસ્ટમાં તણાવના કારણે સપ્લાય પર અસર પડી શકે છે. તેથી હવે અમેરિકા, નોર્વે, કેનેડા અને રશિયા જેવા નવા સ્ત્રોતોમાંથી આયાત વધારવામાં આવી રહી છે.